નમસ્કાર મિત્રો, ગયા વિડીયોમાં આપણે જીન પિયાજેનો પરિચય તથા તેના સિદ્ધાંતને લગતા 4 શબ્દોની સમજ મેળવી હતી. આજે આ વિડીયોમાં તમને 2 શબ્દ તમે જોઈ રહ્યા છો, જે ચાવીરૂપ શબ્દો જે વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે અને જે સમજવા પણ ખૂબ જ અગત્યના છે, એ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ શબ્દ આપેલો છે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. પ્રતિક્ષિપ્ત ક્રિયા એટલે શું? તો કે જ્યારે પર્યાવરણમાં કોઈ ઉદ્દીપક ઉદ્ભવે ત્યારે સજીવ ચોક્કસ વર્તન વડે આ ઉદ્દીપક સામે સ્વયં સંચાલિત પ્રતિચાર આપે છે. આ ક્રિયાને પ્રતિક્ષિપ્ત ક્રિયા વડે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે કદાચ પાવલોનો સિદ્ધાંત તમને યાદ હોય, આપણે બીએડમાં ભણ્યા હતા, તો એ પાવલોના સિદ્ધાંતમાં આ શબ્દો થોડા પરિચિત છે, ઉદ્દીપક અને પ્રતિચાર. તો એમાં જે વસ્તુ કહેવા માગતા હતા ને, એનો અર્થ જ અહીંયા એવો થાય છે. સામે કોઈ વસ્તુ એવી છે કે જેને જોઈને આપણા રિએક્શન, પ્રતિચાર ઓટોમેટિક આવે છે. તો એ જે સ્વયં સંચાલિત પ્રતિચાર ગણાય છે, એને આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ છીએ. અને એના માટે કોઈ અધ્યયન, તાલીમ કે અનુભવની જરૂર નથી પડતી. એ કુદરતી રીતે આવે છે. જેમ કે સામેથી ટ્રક આવતો હોય અને અચાનક આપણે અંધારામાં ચાલીએ જઈએ છીએ અને સામેથી ટ્રકની લાઇટ આપણા ફેસ ઉપર પડે તો આપણી આંખો શું થશે? બંધ થઈ જશે. એ આપણે પાવલોના સિદ્ધાંતમાં આપણને ખબર છે, આ વસ્તુ સમજેલી છે. તો એ જ વસ્તુ અહીંયા પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય છે. ફક્ત શબ્દ અલગ છે, અર્થ સામાન્ય છે. અને આના માટે વારસાગત શારીરિક તંત્ર રચના એ મુખ્ય આધાર છે. નાનું બાળક હોય ને, તો એને રડવાની ક્રિયા છે, એની ચૂસવાની ક્રિયા છે, એને ક્યારેય શીખવવી નથી પડતી. એને ભૂખ લાગે ને એટલે એ રડવાનું શરૂ કરી દે છે. તો આ જે બધી ક્રિયાઓ છે એને કહેવાય છે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. હવે જ્યારે એ જીવનના શરૂઆતના થોડા દિવસો બાદ નવજાત શિશુ જે હોય છે ને, એ અનુભવોના કારણે પ્રતિક્ષિપ્ત ક્રિયામાં સુધારો કરે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયા માટે કોઈ અનુભવની જરૂર નથી, પણ ધીમે ધીમે, દાખલા તરીકે એની રડવાની ક્રિયા છે, ભૂખ લાગે એટલે રડે શરૂઆતમાં. પછી એને ખબર પડે કે હું રડું છું એટલે મને તરત ખોરાક મળી જાય છે, ખાવાનું મળી જાય છે. એટલે શું કરશે? એ જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે તરત રડવાનું શરૂ કરી દેશે. ધીમે ધીમે એના અનુભવમાં વધારો થતો જાય, એમ આ ક્રિયાઓમાં સુધારો થતો જાય. અને એ સુધારો થાય ને એને જ કહેવાય છે જ્ઞાનાત્મક સંરચના. જ્ઞાનાત્મક સંરચના વિશે આપણે ખાલી એક નાના એવા વાક્યમાં તમારે એને સમજવું હોય ને, તો જ્ઞાનનો રચનાત્મક રીતે અનુભવના આધારે ઉપયોગ કરવો એને કહેવાય જ્ઞાનાત્મક સંરચના. નાનું બાળક હોય એ શરૂઆતમાં પોતે અંગૂઠો કે આંગળી કે ચૂસવાનો પ્રયાસ કરશે. પહેલી વખત જ્યારે ચૂસવાનો પ્રયાસ કરશે ને, ત્યારે અંગૂઠો બરાબર નહીં જતો હોય મોઢામાં, અથવા તો એને સરખું ફાવતું નહીં હોય, તો એ સમયે એને શરૂઆતમાં તકલીફ પડે. એ કુદરતી વસ્તુ છે કે હોઠને કોઈ પણ વસ્તુ અડતી હોય ને એને એટલે એ તરત ચૂસવા લાગે. પણ ધીમે ધીમે જેમ જેમ એને અનુભવ થશે એટલે અંગૂઠો એ ડાયરેક્ટ મોઢામાં લઈને ચૂસવા લાગશે. તો આ વસ્તુ જે છે એ અનુભવના પરિણામે થાવી છે. ટૂંકમાં અનુભવના આધારે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને આપણે જ્ઞાનાત્મક સંરચના તરીકે ઓળખીએ છીએ. અને એ જ્ઞાનાત્મક સંરચનાની અંદર પણ અમુક ક્રિયા કામ કરતી હોય છે. જેમ કે નાનું બાળક છે એ હોઠને કોઈ પણ વસ્તુ સ્પર્શ કરતી હશે ને તો એ ચૂસવાની ક્રિયા ચાલુ કરશે. એ કુદરતી છે, જેને આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ છીએ. પણ ધીમે ધીમે એમાં સુધારો થતો જાય છે અને એ જ્ઞાનાત્મક સંરચનામાં પરિણમે છે. અહીંયા પણ જ્ઞાનાત્મક સંરચનાની અંદર 2 પ્રકાર પાડવામાં આવેલા છે, જેને આપણે જ્ઞાનના 2 સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. એમાં સૌ પ્રથમ છે ક્રિયાત્મક જ્ઞાન અને બીજું છે હકીકતલક્ષી જ્ઞાન. ક્રિયાત્મક જ્ઞાન એટલે શું? કે કોઈ પણ ક્રિયા કેમ કરવી તે અંગેના જ્ઞાનને કહેવાય છે ક્રિયાત્મક જ્ઞાન. જેમ કે બૂટની દોરી કેમ બાંધવી, કાગળ કેવી રીતે લખવું, તો આ બધું જ્ઞાન છે બાળકને આપતા હોય તો એને કેવું કહીએ છીએ? ક્રિયાત્મક જ્ઞાન. અને હકીકતલક્ષી જ્ઞાન એટલે હકીકત અંગેનું જ્ઞાન, કે પક્ષીઓને પાંખો હોય છે,
પશુઓને 4 પગ હોય છે, તો અમુક જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, એ અંગેનું આપણે જ્ઞાન આપતા હોઈએ એને કહેવાય છે હકીકતલક્ષી જ્ઞાન. તો મિત્રો આજે આપણે 2 શબ્દો જોયા. હવે પછીના વિડીયોમાં મેઇન શબ્દ આવશે જેનું મૂળભૂત વલણ અને એની અંદર પણ પાછા 2 શબ્દ આપેલા છે. તો એ શબ્દોને આપણે આવતા વિડીયોમાં સમજીશું. આશા રાખું છું કે તમને આ બંને શબ્દો છે ઉદાહરણ સાથે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. ધન્યવાદ.